બનાસકાંઠા જિલ્લાનું વિભાજનને લઈને હવે આક્રોશની આગ બનાસકાંઠાના અનેક તાલુકામાં ફેલાઈ રહી છે। આપને જણાવી દઈએ કે ધાનેરામાં તો વિરોધમાં એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં બાઇક સવારો જોડાયા અને આ રેલી શહેરની બજારોમાં રેલી સ્વરૂપે ફેરી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આપને જણાવી દઈએ કે ધાનેરાને વાવ થરાદમાં ભેળવવાની સાથે જ આ વિરોધ ઉગ્ર બન્યો છે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા ઉગ્ર માંગ કરવામાં આવી છે। વાવ થરાદની સામે ધાનેરાની જનતાએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે વાવ થરાદ જિલ્લો બને તેની સામે અમને કોઈ વિરોધ નથી, પણ અમારે પાલનપુર એટલે કે બનાસકાંઠામાં રહેવું છે। તેને લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ વિરોધની આગ યથાવત છે। માનવામાં આવે છે અને જે રીતના સૂત્રોથી માહિતી મળી રહી છે કે 21 જાન્યુઆરીએ ધાનેરા ખાતે વિશાળ મહાસભાનું આયોજન થશે અને આ મહાસભામાં એક ઉગ્ર આંદોલનનું રણસિંગું ફૂંકાય તેવી સંભાવના પણ છે। રાજકીય, સામાજિક અને સહકારી તમામ આગેવાનો અને રાજકીય પાર્ટીના નેતાઓ ધાનેરાને બનાસકાંઠામાં રાખવા હવે એક મંચ ઉપર સાથે આવ્યા છે। જે બાઇક રેલી દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એના માટેનો આજે કાર્યક્રમ હતો। છેલ્લા 18 દિવસથી ધાનેરાની પ્રજા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એના માટેનું જન આંદોલન ચલાવી રહી છે। 18 દિવસથી વિવિધ કાર્યક્રમ કરીએ છીએ, એ છતાં સરકારનું પેટનું પાણી પણ હલતું નથી। એટલે અમે આજે બાઇક રેલી કરીને ગામની પ્રજા સમક્ષ ગયા છીએ અને ગામની પ્રજાને અમે સંદેશ આપ્યો છે કે આવનારી 21 તારીખે મંગળવારના રોજ મોટી મહાસભા યોજી અને સરકારને બતાવવું છે કે અમને બનાસકાંઠામાં જ રહેવું છે, ધાનેરાને થરાદ સાથે કોઈ લેવા દેવા નથી, થરાદમાં જવું નથી। એ સરકારને એ બતાવવાનું છે અને સરકાર અમારી જનસંખ્યા જોઈને નક્કી કરશે કે ખરેખર જે લોકો કહે છે કે 10% જ વસ્તી ઈચ્છે છે કે પાલનપુર રહેવું છે, બાકી તો 90% કહે છે થરાદમાં જવું છે। એ જ્યારે સરકાર જોશે કે ખરેખર અહીંના લોકોનું શું વિચાર છે, અહીંની લોકોની ઈચ્છા શું છે, ત્યારે સરકારને પણ નિર્ણય લેવો પડશે અને એ નિર્ણય બનાસમાં રહેવાનો હશે। ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને જે જિલ્લાઓનું વિભાજન થયું છે એ જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે। એ ધાનેરાની સર્વે સમાજના સર્વે આલમના લોકો સખત વિરોધ કરે છે। આજે બાઇક રેલી દ્વારા અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। અમારે તમામ સગવડ સુવિધાઓ એ માત્ર ને માત્ર પાલનપુરમાં રહેવાથી શક્ય છે, કારણ કે સરકાર કોઈ પણ જિલ્લાનું વિભાજન કરે તો પ્રજાની સુખાકારી માટે કરે છે, પ્રજાની સગવડતા માટે કરે છે। જો પ્રજાને અગવડતા ઊભી થતી હોય તો સરકારે વડોદરા ખાતે શંકરસિંહ વાઘેલાની પાર્ટી ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ખુદ શંકરસિંહ વાઘેલાના હસ્તે આ ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। યમતેશ્વર કમ્પાઉન્ડ ખાતે નવું કાર્યાલય ખોલવામાં આવ્યું છે। શંકરસિંહ વાઘેલાએ આ તકે લીડર બનવાની જનતાને હાકલ કરી હતી અને કહ્યું હતું કે સરકાર સામે તો પડવું જ પડશે। તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતમાં સરકાર જ નથી, ભાજપની સરકાર જ કૌભાંડની સરકાર છે, એટલે કૌભાંડની ભરમાર કરે છે અને તેથી આ સરકાર સામે તમામ લોકોએ અવાજ ઉઠાવવો પડશે। આપને જણાવી દઈએ કે શંકરસિંહ વાઘેલાની નવી ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન અત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યા છે અને માનવામાં આવે છે કે આવનારી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી પણ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીની સાથે ચૂંટણીમાં ઝંપલાવશે। કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવ્યા છે। શૂન્યાવકાશ, પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય, ત્યાં ડર અને ભય, એના બદલે લીડર બનો અને સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો, એના માટે વાત કરવા માટે આવ્યા છીએ। કોઈ નેગેટિવ બીજેપીના માટે ગાળાગાળી કે કોંગ્રેસની ગાળાગાળી કે એના માટે નહીં, પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી સારા માણસ